ટ્રેક્ટર તો હા પેલા ગોડાજી નવું જ પડ્યું ગોડાજી એ ગોડાજી શું સાચી કરા નહીં અરે આ બે હજાર હોય તો લે શિવો માગણ આવ્યો હા હું માગર પૂરો ઓળખતા નહીં ડાયલા તમે હો આવો આવો બેહો. અરે યાર કોમ હતું તમારું હું કામ હતું આપણા ટ્રેક્ટરની જરૂર હતી તો ટ્રેક્ટર નું જરૂર હતી તમારે આપણે જેતી હેડીએ હા પોણી આજ તો ચોમાહાનો કેવું પોણી ભરવાનું હા બહુ ભરવાનું હો પાણી મારે ખેતરમાં જવાનું હોય ને હોવે કે મારા ઘેરથી પાડીઓ બોધીને સીધા આપણા ખેતરમાં બે પાડીઓ સીધી ને સીધી બનાવવાની છે બરાબર આટલા આટલા પાડા મોટા મોટા પારા એમ ને હા બરાબર. ઘરના વગરથી હમ. પાડો બનાવવાનો તે ખેતર સુધી લે તમારે તો પારા બંધવા હા તારે કેમ લે ખબર કેમ પડતી નહીં તમને તારે પાડો બાંધવા માટે ચમ વધવા જ પડે ને તો પેલી ખબર પડતી નહીં કેવી આ અંબાલાલ પટેલ હે ને હોવે કેવા કેવા ભવિષ્યવાણી કરે તો એમને પકડી લાવે તો આખી એમને પકડી શું કરવાનું કાંઈ? એમને ભવિષ્યવાણી બાકી છે ને હા. આખો મહિનો વરસાદ તો બરાબર આખો મહિનો વરસાદ ઓહો પથારી ભરી જાય તો તમે ભાઈ કી દુનિયામાં રહો છો ભલા આદમી અમારે તો ટીવી હોય તે અમે જોઈએ ટીવી નહીં હા આ તો મોબાઈલ માં આવો એવું કરે તાણ અમારે તો અંબાલાલ આવતા જ નહીં કદી મારા મોબાઈલ તો રોજ આવો જેઠાલાલ આવો રોજ જેઠાલાલ હું કરું છું ગુરુ આવી ને જેઠાલાલ મારું કેવું હોય હા એવું ભવિષ્યવાણી મને એવું કીધું ને મહિનો કે વરસાદ આવવાનો હમ. એટલે પોણી જબર રહેવાનું બરાબર આપણા ઘેરથી બહાર નીકળે એટલે સીધા આટલું આટલું પોણી હમ એટલે બી એક આઈડિયા કર્યો કેવો આઈડિયા કર્યો આ કોઈને ના વિચારે હોય એવો આઈડિયા હા ભાઈ ડાયાલાલ તો ડાયાલાલ હું તમને કહું હા બોલો આપણા ઘેરથી પાળીઓ બનાવી છે બરાબર હે કરે છે શેતર ઊંધી કેટલી પાળી હા આટલી નહીં આટલી નહીં હા. આટલી ઓહો એનું મોટી ના પાણી તો એટલું ભરી રહ્યા તો હવે પોણી ભરવા માટે તો આપણે આઈડિયા કર્યો છે ભલા આદમી એટલે હું વાત કરવા તમે હો ઓહો કેમ કયો મને હું ખબર કેમ આટલી પાડીઓ મને હું ખબર જો હમ એ પાડીઓ પર જઈને બેઠો ના આવીએ કે હમ કૂતરો ના આવીએ કે કોઈ માણસ એ પાડીઓ પર ચડા નહીં કોઈ ના એક આપણી પ્રાઇવેટ પાડીઓ આપણા ગેટથી બનાવવાની હમ. એ સીધું શેતર એટલે ઉપરથી નહીં હેઠજો ના તાણા અરે અરે વાત કહું આઈડિયા માર મગજ આવ્યો આ ક્યાં જો હા આપણે એ બનાવી ચમ ખબર હા આપણે હોળિયું બનાવવાનું છે વિડીયો બનાવવાનું હે ઓર્ડર આલી દીધો હો હું વાત કરવા તમે એ પાડીઓ સુધી આટલા સુધી પાણી ભરાઈ જવાનું હા હા બરોબર બરાબર પછી આપણો ભાઈ થઈને તો જવાય નહીં ના હેડી જવાય ડૂબી જવાય ડૂબી જવાય હમ એટલે હું આઈડિયા કર્યો હમ માપનું હોળિયું બનાવવાનું હા તારી ખેતરમાં જવા માટે બરાબર પછી આપણે બેસી ગયા હા અને સીધા કટક 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 સીધા ખેતરમાં હા જો ખાતર નાખવું હોય ને હમ તો એ ખેતરમાં આપણે જઈએ હા એટલે જઈને ખાતર ઓરિયા મૂકી દેવાનું બરાબર બાઈક ની જરૂર પડે નહીં કોઈ જરૂર ના માથે નહીં ઉપાડવાનું માથે ને ઉપાડો કોઈને હંકાથી નહીં લઈ જવાના વાત સાચી. હોળિયું કિનારે પૂરું રાખવાનું ખેતરના હા અને જે આપણે ડોગે રોપીએ 10 વીઘા હોવા એટલે ઈ કાં ચોફેરે બીજો પાળો કરવાનો માપનો હા, હા. એ ચોફેરે કદી ડોગે નાખવાની ઉકવા દે. ડોગેરમાં હા, હા. ખાતર બરોબર હા, એ એટલે આખા ખેતરમાં ફરી વળ દાદા તો ડાયલ હલો તમારી બુદ્ધિ ખરી હો. બરોબર ને? હા જોરદાર તમે હું તમારા ટ્રેક્ટર માટે આવ્યો હતો વાંધો નહીં પણ જો તમને કહું જો ટ્રેક્ટર અઠવાડિયે હલાય નહીં ને જોવું પડશે પહેલા મોણા તો હલાવતા છે બુડો ટ્રેક્ટર ચલાવતા આવી આમ ગાડી એટલા યાદ હોય તો ધક્કા મારું હે. ચાવી આલે તોય નહીં થતું ધક્કો મારવો પડે એને તો હું દાદર મારશે તાલે મારા તો ધક્કો મારવાનો તો હવે પૈસા રોકડા આલશો ને પૈસા તો રોકડા યાર તો વાંધો નહીં થઈ જાય ચાલુ આખું મોટું પેલું બનાવું છું ઓળખું તો એ પૈસા ના હાલ દીધા રોકડા એવું હે? તમને તમે તો ગોમ ના થો તમને તમને હાલ દો તો તમારી હોશિયારી જબરી આ તો મારો આઈડિયા બુડો એવું તારા આખા ગામમાં મારા જેવો ડાયો નહીં કોઈ હા, ડાયા ડાયો એટલે ડાયો જ. એમ કરો હા તમે મોણો લેતા હો બે ત્રણ એટલે ધક્કો મારવો પડશે નવરા હોય ને નવરા એમને લેતા આવો. ધક્કો મારવા ભાડું કને લેવાનું ભાઈ ભાડું મારે લેવાનું હે. તો હું તો શેરવા આ તમારા આ પાડો કોનો બનાવવાનો હે? ભાડો મારા પૈસા નહીં હાલવાના પૈસા આલવાના. એમ કરો તમે એક મોણો બોલાવો હું એક મોણો બોલાવું તો આવ્યું હું લાકડાનો ખરીદ લાવું લે મોણ હું એકલો ડાયો છું એવું હે? તારા- હા હેડો તારે હું લેતા આવું હેડો મોણાને હે હઉ. આ તો હું ઘેર જાઉં
હા બરોબર હમ. ઘેર જઈને થોડો શિરોમણી કરી લઉં હા તો વહેલું મોડું થાય હા હા એ તો સારું રહેવું પડે ને સાચી અને વાત એ તો પછી આપણે ઓર્ડરથી મંગાવીશું થોડો નાસ્તો પણ અત્યારે મારા પેટમાં બરાડા બોલે આપણે ચા જોશે હો અરે તાણ કોફી જે તો હોય એ. એવું હું કા ખપરો હા તો બરાબર બરાબર હા હવે હું ઘેર જઉં બરાબર બરાબર. મેં કીધું થોડો નાસ્તો કરી લાવો હો. બરાબર. એના કરી તમે તૈયારી કરો તમે ડ્રાઈવર છો કે તમારા ડ્રાઈવર લાવવાનો છું ડ્રાઈવર હું પોતે જ છું પોતે છો હા. હા તો હું ઘેર જઈને આવું બરોબર હા. એના કરી તમે બધું તૈયારી કરી મેલો જે વસ્તુ જોડવાની હોય પાવડો બાવડો બધું એ હા હું જઉં તાર ટ્રેક્ટરનો ધક્કો મારવા માટે મોણા તો જોશે હા આપણો મદન બોલા દે ખાઈ તાજુ થયો મારો બેટો કોમ જ આવતો ને જે કોમ કે ના પાડે બોલા દે એટલે મદન એ મદન એટલે જોજો હેડ ઓર્ડર આવ્યો પાડો બંધવાનો અરે આવડો ને નાવડો બંધવાનો હા પોકેટ છે ના ઉપર એવું? પોકેટ નહીં આવતો એટલે પાડો જ બંધવાનો આપણે ટ્રેક્ટર ની હા અને અંદર શું ભરવાનું ખબર હા પાણી ભરવાનું હા અંદરની સાઈડ ભરવાનું હા મય ભરવા ડાયલા હા મૂછેવાળા એમને કીધું અને આપણો પાવર આપણો પૈસા ઈ મતલબ હા લેવા તા જાઓ. વરસાદ ચાલુ થઈ ગયો તા તું માનને હવે હેને પૂરત કર તું ચાલી આવ હોવે બાબા ચાવી ભૂલી ગયા હા ચાવી ભૂલી ગયા લાવવી પડશે ચાવી ચો અને હા આપણે તો ધકાઈને જ ચાલુ કરીએ અહીં ને મારા હાથે તો ધક્કો અલે હવે મારે હેડ છે એકલા અહીં તો તમે બે જો હું ધક્કો મારું લે તોય ને હારે બે જણા ધક્કો મારી હેડ તો ચાલુ ચમનું થાય આ લે દે તું એક કરી ભરું લે મારા આ તારો વજન જ એટલો બધો હે ને તે ટ્રેક્ટર જ હેડતું નહીં યો તમે બે જો લે હું હા ધક્કો લે મારું. હું બે હવે બરાબર નો ધક્કો મારી દે હો હા ભૂલ હા ના થાય હા હા બેટો આ તો એવો હે ને કે હું ધક્કો મારતો હોય ને તો બ્રેક ઉપર પગ રાખ્યો આરે મને ખબર હે હા હા લે મારું અલા એ બાપ બેટો આ હું કરો ચોમાહાની કસરત કરો હું તમે બે કસરત નહીં કરતા જોવાના ધક્કો મારી ટ્રેક્ટર હેડતું નહીં ચોમાની બેટરી દે આવી જઈએ તમે બુઢો બાપ બેટો મૂંગું કરીને સાઈડ માં મેલ દે ટ્રેક્ટર તો અરે તમે એવું કહે કે તમે ધક્કો મારો હેડા ને ના ભાઈ અમે ના મારીએ ધક્કો લે લગા ભાઈ લગા ના ના અમે એવું ધક્કો લે બધું ના લગા ભાઈ મારીએ. હેડા હેડા અરે ચા મંગાવો ભાઈ ચા મંગાવો હેડા ચા હું નહીં પીતો ચાનો ને જમવાનું નાસ્તાનું બધું કહી દે હેડા. અરે મારા ધક્કો નહીં મરાયો યાર શું થયું હે તમને પાહો પગે દુખાય હ અરે પગે આપણે તો અરે આપણા હાથે ધક્કો મારવાનો લે હેડા કઈ જા બાજુ ખોટો આવ્યો હું તો વાંચ કશું ખોટો નહીં આવે લે હેડા હા, હા ધક્કો. ધક્કો બીજું શું કહીએ લે લગા જોડી લે બધા તું તો ધક્કો જ મારતો નહીં લે ડફોડ આ તમે બે બે નકોમાં હા બુઢો આનું પેટ જ છે એવું એ જ ખબર નહીં પડતી અરે અરે એમ નહીં ડફોડ ભાગી જા કોમ હા. જવા દેવાનું વા માર ધક્કો મારું હો લે મને હડો એ ડફો ના ભમેડા આ બાજુ એનો આમ માર આ કોરાય લેડો હા જોરે અલે અલે નેચો ઉતરે ઉપર બેહી નેચો બેહી ધક્કો મારો વાહી ના વાગે ઈ ના વાગે લે અલે દોડ આ ત્રણ જણા શું કરે શું ટ્રેક્ટર તો ચાલુ નહીં કરે ને શું કરે છે કે પાછો ઉભા રહી મારને ધક્કો યાર મારો ધક્કો અરે શું કરો અરે એ ઉપર એ ધક્કો નહીં મારવાનો અરે ચાલુ ટ્રેક્ટર લઈને આવવાનું કીધું તમે કેમ હજુ તો આયા નહીં ડાયાલાલ ટ્રેક્ટર જ હેડતું ને ચાલે ધક્કો મારી ત્રણ જણા ધક્કો મારી હેડતું જ નહીં કે ભાઈ ડીઝલ બીઝલ હાલ્યા આ બધું ફૂલ હા 500 રૂપિયાનું નખાયું એવું નખાયું ઓ તમે મારા ધક્કો યાર હું ભલે ભાઈ મને પેલા મારા હતું ટ્રેક્ટર એવું હું જોઈ દઉં ડીઝલ બીઝલ હક નહીં ચાલો ને ડીઝલ આ ડીઝલ તમને વિશ્વાસ ના હોય તો આ ડીઝલ નું તો કોઈ આવે હા
અરે પાછળ આવો, ડીઝલનું ટોકું. અમે ટ્રેક્ટર રાખીએ એમને બધી ખબર હોય. ઓ મૂર્ખના સરદારો ડીઝલનું ટોકું પાછળ હોય. પાછળ જોઈ તું અહીંયા વાઈટમાં વાઈવેરતા અરે તમે એકદમ. અકરમીઓ, મૂર્ખના સરદારો ઈ ના હોય. અમે એકદમ પાછળ વેરીશું. ડીઝલ તો હડ્યા. ડીઝલ હા ને તો નહીં કહેતો હું તમને. ડીઝલ તો હા પણ અમે ડીઝલ ફૂલ જ રાખીએ. અરે ચાલે ધક્કો મારીને થઈ જાય. ધક્કો મારે હા હેલો તને ધક્કો મારો. ચલો. મારો ધક્કો. હા. એ વાળ વાળ. હા મને જોઈ રહ્યા આપે જોઈ લ્યો ને ટ્રેક્ટર ની ખરાબી હું. એ પાવડો છૂટો ભેગો હ ઓહો, હે બોતેલો. ઓ મૂર્ખના સરદારો આ ધક્કો વાગલ્યા. તમને લાગે આ ટ્રેક્ટર પાવડે કોક જોડી નાખો. લે ના સોરાઈને અંગાત જ રાખીએ અમે. એટલે આઘાથી પસાર જોડવાનો. આવો કઈ ધક્કો વાગલ્યા. હા પણ ખબર નહીં પડતી. પણ તું બુઢા ડ્રાઈવર થી કે કોણ હી તું ઘરનું ટ્રેક્ટર ચાલુ રાખી. તમે કદાચ ધક્કો માર તું બોલ, હું તો ધક્કો જ મારું. પણ અરે સોયા કોના આટલો ધક્કો તો મોટો હાથી લાવો ને તોય ના વાગે. મૂર્ખના સરદારો. તમે કીધું આ તો મેં સાંજના 2 કલાકે ધક્કો મારી હેઠું તો ટ્રેક્ટર. હવે એમ કર હા બીજાને ટ્રેક્ટર લઈ દઉં હું અરે નહીં લઈ જાઉં બીજા ટ્રેક્ટર. તો ચાલ આમાં આયા તું. એ તો અમે પેલું કરીએ હેરો. હા છોડ દે હેરો. છોડ હું જઈને આવું. આ 2 ડફોડ મને ડફોડ બનાવવા જો હાથો. દાદાભાઈ પણ તો એવું નહીં. આ તો બે મૂર્ખ છે પણ તું એ મૂર્ખ થી ના મને આવું કામ કરતા આવડે ધક્કો મારવાનો. આ તો દાન ખાઈ ખાઈ તે ચો નાખી. ટ્રેક્ટર ની ગાડી ચપ્પા દે બીજું ટ્રેક્ટર લાવું. તમારું કોમ હતું જે લઈ મારા ભાડા કરવાનું. તો બીજા કોકનું ટ્રેક્ટર ન આ તો બે મૂર્ખના સરદારો છે. આ તો બુરકન બને બુરકન ઘાટ બનાવતા.